જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું વેજીટેબલ મસાલા મેગી. તો તેના માટે મેં એક મેગીનું પેકેટ લીધું છે અને તેની અંદર નાખવા માટે મેં બીજા શાકભાજી લીધા છે. તેમાં એક કેપ્સિકમ, એક ગાજર અડધું અને એક ટામેટું, થોડા વટાણા અને એક ડુંગળી અને 2 થી 3 આપણે મરચાં લઈશું. તેને બધું આપણે ઝીણું કટ કરીને રાખ્યું છે. પછી ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી અને તેની ઉપર એક તવી મૂકી દઈશું અને તેની અંદર આપણે 1.5 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે મરચાં અને ડુંગળી નાખી અને તેને આપણે સાંતળી લઈશું 1-8 મિનિટ સુધી. તેને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું અને 1 મિનિટ સુધી આપણે તેને સાંતળી લઈશું. પછી તેની અંદર આપણે વટાણા ઉમેરી દઈશું. એને પણ હલાવીને આપણે મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે ગાજર, કેપ્સિકમ અને ટામેટું છે તે અંદર આપણે ઉમેરી દઈશું. પછી તેને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે થોડા મસાલા કરી લઈશું. તો તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, 1 ચમચી આપણે લાલ મરચું ઉમેરીશું અને 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું અને અડધી ચમચી જેટલું આપણે અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. પછી તેને બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. આ મેગી છે તે 2 વ્યક્તિ માટે થાય એટલી બનાવી છે મેં. પછી તેને આપણે થાળી ઢકી અને 2 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. 2 મિનિટ પછી આપણે તેને હલાવીને જોઈ લઈશું. તો આપણા શાકભાજી છે તે થોડાક સડી ગયા છે. હવે તેની અંદર આપણે 1 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું અને તેને હલાવી લઈશું. પછી તેની અંદર આપણે મેગીના નાના ટુકડા કરી અને તેની અંદર આપણે તેને ઉમેરી દઈશું. અને તેને તેની અંદર મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે જે પેકેટમાં મસાલો આવે છે તે અંદર ઉમેરી દઈશું. અને બધું હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું. પછી તેની ઉપર થાળી ઢાંકી અને 2 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. 2 મિનિટ પછી આપણે તેને જોઈ લઈશું. તેને સારી રીતે હલાવીને આપણે બધું મિક્સ કરી દઈશું. પછી તેની ઉપર આપણે થોડા લીલા ધાણા અંદર ઉમેરી દઈશું અને હલાવીને બધું મિક્સ કરી દઈશું. થોડી ગ્રેવી છે આપણે એટલે 1 મિનિટ સુધી આપણે તેને પાછું થવા દઈશું. ગ્રેવી તમારે રાખવી હોય તો વાંધો નહીં. હવે આપણી મેગી બનીને તૈયાર છે. તો તેને આપણે હલાવીને બધું મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં એક સર્વ કરી લઈશું મેગીને. તો આપણી મસાલા મેગી, વેજીટેબલ મસાલા મેગી બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.